હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમેરિકાના ઓટોમેટિક કાર વોશ સેન્ટરમાં. તો આજે આપણે અનુભવ કરીશું અહીંની કાર વોશ સર્વિસ કેટલી ઝડપી, આરામદાયક અને આધુનિક હોય છે કે તમે જોઈને ચકિત થઈ જાઓ. અહીંયા આપણે એન્ટર થાય એટલે સૌથી પહેલાં તો આપણે પેમેન્ટ કરવાનું હોય છે, અથવા તો આપણે મંથલી સબસ્ક્રિપ્શન લીધું હોય તો પણ ચાલે. પછી આપણે અહીંયા અંદર એન્ટ્રી મળે. મહિનાનું સબસ્ક્રિપ્શન અંદાજિત $30થી $50ની વચ્ચે હોય છે, જેમાં તમે અનલિમિટેડ વખત ગમે એટલી વાર તમે કાર વોશ કરાવી શકો. અહીંયા આવીને અહીંયા આપણી આગળ જે કાર જાય છે ને એમાં તમે જોઈ શકો છો કે ઓટોમેટિક ટ્રેક હોય છે, એની ઉપર આપણે કાર લગાવી દેવાની, પછી એની રીતના અંદર મશીન એની મેળે હલાવતી જાય છે. અહીંયા બે સાઈડ આપણે ઇન્સ્ટ્રક્શન લખેલી હોય છે, જેમાં લખેલું હોય છે કે તમારે કાર ન્યુટ્રલ રાખવાની છે, ડોર, વિન્ડો બધું ક્લોઝ રાખવાનું છે. એ રીતના હવે આપણી ધીમે ધીમે સર્વિસ સ્ટાર્ટ થાય છે. અહીંયા આપણી કાર સૌથી પહેલાં તો પ્રી વોશ થાય છે. આ પ્રી વોશનું પતી જશે પછી સોપ વોશ થશે, કે અલગ અલગ શેમ્પૂ જેવું કેમિકલ હોય ને એનાથી વોશ થાય. અત્યારે આપણે સોપ વોશ થાય છે, પછી બબલથી પણ સાફ કરશે. અને આ તમે જોઈ શકો છો એ ઓટોમેટિક મશીન હોય ને એ રોટેટ થાય અને ક્લીન થાય. અત્યારે તમે જોઈ શકો છો બબલ વોશ ચાલુ છે. આમાં બંને સાઈડમાં ઉપરથી મશીન ફરે છે અને આપણી કાર સાફ થઈ રહી છે. આ ઓટોમેટિક કાર વોશનો સૌથી મોટો ફાયદો એ છે મિત્રો કે ખૂબ જ ઝડપથી થાય છે. એટલે આ સર્વિસ થાય એમાં સમય બચે અને ખાસ પાણીની બચત થાય છે. હવે તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી વોશની પ્રક્રિયા પૂરી થઈ. હવે લાસ્ટ એક પાણી અને બ્લોવરથી એર મારી અને આપણી ગાડી આખી ડ્રાય કરી નાખશે. આ તમે ઉપર અને બંને સાઈડમાં જોઈ શકો છો જે આપણી ગાડી પસાર થાય છે. બંને બાજુથી ઉપરથી એ બ્લોવર મારી અને કારને ડ્રાય કરે છે. એ બહાર નીકળ્યા પછી હું તમને બતાવીશ આખી ગાડી કમ્પ્લીટ સાફ થઈ ગઈ હોય છે. હવે અહીંયાનો જે વિભાગ છે ને એ બધો મેન્યુઅલ હોય છે અને ઓપ્શનલ હોય છે, કે તમારે જો રિક્વાયરમેન્ટ હોય તો તમે કરી શકો. એ પ્રમાણેનું બધું વર્ક અહીંયા થાય છે. આ જોઈ શકો છો તમે આપણી ગાડી મસ્ત ક્લીન થઈ ગઈ છે, એકદમ ચોખ્ખી અરીસા જેવી થઈ ગઈ. આ એક એર ગન હોય છે કે જેનાથી આપણે હવા મારી અને જે કંઈ પણ અંદર એન્જિનમાં કે ધૂળ ને એવું બધું કંઈ રહી ગયું હોય, કંઈ કચરો છે, તો એ સૌથી પહેલાં આપણે એર મારી અને સાફ કરી શકીએ. ત્યારબાદ આપણે આ રીતે વેક્યુમ ક્લીન કરી શકીએ. આમાં અંદરની સાઈડ એ લોકોએ મોટું મશીન મૂકેલું હોય વેક્યુમ, અને બહાર આ રીતે આપણે પાઇપ ત્યાં રાખેલા હોય છે. એ વેક્યુમ પાઇપ લઈ
અને જે કાંઈ પણ આપણે અંદરની સાઈડમાં જે કાંઈ કચરો છે તો બધું વેક્યુમથી ખેંચી શકીએ. તો હવે આપણે આપણી કાર અંદરથી બહારથી એકદમ ક્લીન કરી નાખેલી છે. અને આ તમે જોઈ શકો છો બધા કોમ્પ્લિમેન્ટરી કેમિકલ્સ હોય છે કે જેનો તમે યુઝ કરી તમારું ઇન્ટિરિયર છે, ગ્લાસ છે, એ બધું ક્લીન કરવા માટેના વાઇપ્સ છે, બધું અહીં રાખ્યું હોય છે, જેનો ઉપયોગ કરીને આપણે ડિટેલ ક્લીન કરી શકીએ કાર. તો ફરીથી આવા રસપ્રદ વિડીયો જોવા માટે મારી આ ચેનલ વ્લોગ્સ વિથ વિશાલને સબસ્ક્રાઈબ કરો.